Hello friends, I am back with your online lectures of BCom Sem 1. In the last lecture, we had studied about HRM and had also discussed one answer that was characteristics of HRM. Human Resource Management ની આપણે લાક્ષણિકતાઓ વિશે વાત કરી હતી મિત્રો. આજે આપણે એક 15 માર્કનું બહુ મોટો ક્વેશ્ચન ફ્રેન્ડ્સ હવે આદત નાખી દેજો. મોટા ક્વેશ્ચન્સ ગણવાની 12માં 11માં મોટા ક્વેશ્ચન્સ આવતા તો આપણું મોઢું બગડતું, પણ હવે આપણે મોટા ક્વેશ્ચન્સની આદત નાખવાની છે, લખવાથી યુઝડ ટુ થવાનું છે. એટલે ફ્રેન્ડ્સ એક ખાસ મારી રિક્વેસ્ટ છે કે જે હું કરાવું એ એવી રીતના કરાવીશ કે તમને બહુ ઈઝીલી યાદ રહી જાય. કારણ કે આ સબ્જેક્ટ્સ ને થિયરી સબ્જેક્ટ્સ ને બોરિંગ ઈ જ બનાવે જે ગોખણપટ્ટી થતી હોય. એ પ્લીઝ મગિંગ અપ કોન્સેપ્ટ આપણે અહીંયાથી દૂર રાખશું અને કોન્સેપ્ટ્સ યાદ કરવાનું આપણે ચાલુ કરશું. તો આજે આપણે એક આન્સર કરીએ છીએ જેનું નામ છે ડિફરન્સ બિટવીન HRM એન્ડ પર્સનલ મેનેજમેન્ટ. HRM નું ગુજરાતી થાય માનવ સંસાધન વિકાસ, બરાબર. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કર્મચારી સંસાધન વિકાસ એ પણ આપણે કહી શકીએ. અને પર્સનલ મેનેજમેન્ટ એટલે કે કર્મચારી સંચાલન. બે વચ્ચે ઘણો ફરક છે. શું ફરક છે એ આપણે જોઈશું. જે આપણે ડિફરન્સ તરીકે જોવાનો છે 15 માર્કમાં આ પૂછાય છે. સૌથી ફર્સ્ટ આપણે કેવી રીતે કોષ્ટક દોર્યા છે તો કે એક પોઈન્ટ ઓફ ડિફરન્સ છે, તફાવતનો મુદ્દો શું, HRM અને પર્સનલ મેનેજમેન્ટ. સૌથી પહેલું મીનિંગ, અર્થની વાત કરે છે. HRM is an activity of developing knowledge, skills, creativity, ability of an employee in a planned manner. Human resource management છે ને ફ્રેન્ડ્સ, એ કર્મચારીઓ છે ને, કર્મચારીઓની જે નોલેજ છે, જે સ્કિલ છે, જે ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા છે, બરાબર, એ ડેવલપ કરવાનું કામ કરે છે એક પ્લાન્ડ વેમાં. પહેલેથી આયોજન કરી અને કર્મચારીઓની કલામાં વધારો કરવો, કર્મચારીના જ્ઞાનમાં વધારો કરવો, આ બધું કામ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કરે છે. સો HRM is an activity that develops the knowledge, skill, creative ability. Creative ability એટલે કે સર્જનાત્મકતાની જે આવડત છે, એ સર્જનાત્મકતાની આવડત, that is creative ability of an employee in a planned manner. એક આયોજનબદ્ધ રીતે એક planned manner માં શું કરે છે, આ બધી વસ્તુ ડેવલપ કરે છે. કઈ વસ્તુ? નોલેજ, સ્કિલ, ક્રિએટિવ એબિલિટી, આ બધું HRM ડેવલપ કરે છે. જ્યારે પર્સનલ મેનેજમેન્ટમાં શું છે એનો અર્થ, તો ઇટ ઇન્ક્લુડ્સ રિક્રુટમેન્ટ અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ. જરૂરિયાત પ્રમાણે કર્મચારીઓની ભરતી કરવી, એ લોકોને તાલીમ આપવી, મીન્સ ટ્રેનિંગ આપવી, પ્રમોશન આપવું, ટ્રાન્સફર કરવી, એનું ડિમોશન કરવું, અને ફંક્શન્સ જે એમ્પ્લોયીને જાળવવાનું કામ કરે છે એ પર્સનલ મેનેજમેન્ટ કરે છે. સો મીનિંગમાં શું તમે શીખ્યા તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઇઝ એન એક્ટિવિટી that develops the knowledge, skills, creative ability in a planned manner of an employee, whereas personal management it deals with the recruitment as per requirement. એટલે કે જરૂરિયાત પ્રમાણે ભરતી કરવાની, એમને ટ્રેનિંગ આપવાની, એમની ટ્રાન્સફર કરવાની, સારા એમ્પ્લોયીઝને પ્રમોશન આપવાનું, ન કામ કરતા હોય એવાને ડિમોશન આપવાનું, અને બધા જ કાર્યો જે એમ્પ્લોયીના મેન્ટેનન્સ, એમ્પ્લોયી જળવાઈ રહે એના માટે કરવાના હોય એ કોણ કરે? પર્સનલ મેનેજમેન્ટ. ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ તમે શીખ્યા. સેકન્ડ આવે છે સ્કોપ, કાર્યક્ષેત્ર. સ્કોપ ઓફ HRM ઇઝ વાઇડ. ઘણું બધું વિસ્તૃત કાર્યક્ષેત્ર છે. વાઇડ એટલે કે વિસ્તૃત. It includes various functions regarding personnel. Personnel એટલે કે કર્મચારી, એક વસ્તુ ખાસ યાદ રાખવાની. પર્સનલ એટલે કે એમ્પ્લોયી ની વાત કરે છે. તો HRM છે ને, it has a wide scope એટલે કે એનું કાર્યક્ષેત્ર ઘણું બધું વિસ્તૃત છે અને ઘણા જ બધા ફંક્શન્સ એનામાં ઇન્ક્લુડેડ છે. કોના રિલેટેડ? પર્સનલ. એટલે સ્કોપમાં સેકન્ડ પોઈન્ટ શું લખશો? The scope of human resource management is wide. It includes various functions related to personnel. એટલે કે કર્મચારી
સંસાધન સંચાલન છે, બરાબર, HRM છે. ઈ HRM નો સ્કોપ ઘણો જ બધો વાઇડ છે અને એનામાં કર્મચારીઓને લગતા મીન્સ કે એમ્પ્લોઈઝ ને લગતા ઘણા જ બધા ફંક્શન્સ કરવામાં આવે છે. જ્યારે સ્કોપ ઓફ પર્સનલ મેનેજમેન્ટ ઇઝ લિમિટેડ, એનું જે કાર્યક્ષેત્ર છે એ મર્યાદિત છે. કોના કમ્પેરિઝનમાં? HRM ના કમ્પેરિઝનમાં. સો સ્કોપ ઓફ પર્સનલ મેનેજમેન્ટ એટલે કે કર્મચારી સંચાલન, પર્સનલ શબ્દ આવે એટલે કે તમને એમ્પ્લોયી જ વિચારવાનું, કર્મચારી જ વિચારવાનું. પર્સનલ મેનેજમેન્ટ ઇઝ લિમિટેડ. It includes functions of recruitment and maintenance of employees. શું કામ કરે છે પર્સનલ મેનેજમેન્ટ? તો કે માત્ર એ લોકોની રિક્રુટમેન્ટ કરવી અને કર્મચારી જળવાઈ રહે એના રિલેટેડ ફંક્શન્સ બધા કરવાના છે. બે પોઈન્ટ કર્યા ફ્રેન્ડ્સ, મારા સાથે યાદ કરો. સૌથી પહેલા મીનિંગ કર્યો તો કે HRM includes the activities of developing the knowledge, skill, creative ability of an employee in a planned manner, whereas personal management includes the recruitment according to requirement. રિક્રુટમેન્ટ અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત પ્રમાણે ભરતી કરવાની, ટ્રાન્સફર, પ્રમોશન, ટ્રેનિંગ, ડિમોશન અને વેરિયસ ફંક્શન્સ રિલેટેડ ટુ વોટ? મેન્ટેનન્સ ઓફ એમ્પ્લોઈઝ. સ્કોપની વાત કરીએ તો HRM has a wide scope. It includes various functions related to personnel. HRM નો સ્કોપ ઘણો બધો વાઇડ છે ફ્રેન્ડ્સ અને અલગ અલગ ફંક્શન્સ, વેરિયસ ફંક્શન્સ રિલેટેડ ટુ પર્સનલ એટલે કે એમ્પ્લોઈઝ એમાં આવે છે. જ્યારે સ્કોપ ઓફ પર્સનલ મેનેજમેન્ટ ઇઝ લિમિટેડ એટલે કે એનું કાર્યક્ષેત્ર ઘણું મર્યાદિત છે, જેનામાં ફંક્શન્સ કયા છે? રિક્રુટમેન્ટના અને મેન્ટેનન્સ ઓફ પર્સનલ કે એમ્પ્લોઈઝ. ઓબ્જેક્ટિવ્સ ની વાત કરીએ એટલે કે ઉદ્દેશ્ય. The main objective of HRM is not to develop human being as only an employee but to develop various characteristics of human being. HRM નું મેઇન ઓબ્જેક્ટિવ છે ને એ એક માણસને માત્ર કર્મચારી તરીકે તૈયાર કરવાનું નથી, પણ એક આદર્શ વ્યક્તિમાં કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ કે ગુણ હોય એનો વિકાસ કરવાની ટ્રાય કરે છે. સો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ basically does not consider human being only as an employee but develop various characteristics of human being. એનામાં એક આદર્શ મનુષ્યના જે લક્ષણો હોય, એક આઈડિયલ પર્સનના જે કેરેક્ટરિસ્ટિક્સ હોય એ આઈડિયલ હ્યુમન બીઈંગના કેરેક્ટરિસ્ટિક્સ ડેવલપ કરવાનું કામ પણ કરે છે. પર્સનલ મેનેજમેન્ટ ઇઝ અ ટ્રેડિશનલ કોન્સેપ્ટ એટલે કે રૂઢિચુસ્ત જૂનો કોન્સેપ્ટ છે, વર્ષોથી જે ચાલ્યો આવે છે. which considers employee as a tool of production. માત્ર ઉત્પાદનનું એક સાધન એમ્પ્લોયી પર્સનલ મેનેજમેન્ટમાં ગણાય છે. ત્રણ પોઈન્ટ ઓફ ડિફરન્સ અત્યારે તમે મારા સાથે કર્યા, જેનામાં સૌથી પહેલું મીનિંગ. બહુ ઈઝીલી કોન્સેપ્ટ યાદ રાખો. કોન્સેપ્ટમાં શું હતું, મીનિંગમાં શું હતું? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એવી એક્ટિવિટી છે જે એમ્પ્લોયીમાં સ્કિલ્સ ડેવલપ કરે, નોલેજ ડેવલપ કરે, ક્રિએટિવ એબિલિટી ડેવલપ કરે પ્લાન્ડ મેનરમાં. જ્યારે પર્સનલ મેનેજમેન્ટમાં શું? recruitment according to requirement, training, transfer, promotion, demotion and functions related to maintenance of employees એટલે કે કર્મચારીઓને જાળવણી માટે થતા કાર્યો છે એ આપણે પર્સનલ મેનેજમેન્ટમાં લેશું. સ્કોપ આવે તો કે HRM નો સ્કોપ ઘણો બધો વાઇડ છે. It includes various functions of related to personnel. કર્મચારીઓને લગતા અનેક ઘણા પ્રવૃત્તિઓ કે ફંક્શન્સ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં થાય છે. જ્યારે પર્સનલ મેનેજમેન્ટનું સ્કોપ ઘણું લિમિટેડ છે. એનામાં ફંક્શન્સ ઓફ રિક્રુટમેન્ટ અને મેન્ટેનન્સ ઓફ એમ્પ્લોઈઝ આ બધા કાર્યો થાય છે. એના પછી આપણે ઓબ્જેક્ટિવની વાત કરીએ એટલે કે ઉદ્દેશ્યની વાત કરીએ. The main objective of HRM is not to develop human being as only as an employee. માત્ર કર્મચારી તરીકે જ હ્યુમન બીંગને ટ્રેન નથી કરતા, પણ હ્યુમન બીંગમાં જે કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ એ ડેવલપ કરે છે. સો HRM does not consider human being only as an employee but develops the characteristics of human being. અને personal management is a traditional concept which consider employee as a tool of production. એક ઉત્પાદનના સાધન તરીકે જ માત્ર એમ્પ્લોયીને પર્સનલ મેનેજમેન્ટ જોવે છે. આ ત્રણ પોઈન્ટ ઓફ ડિફરન્સ આપણે કરીએ. હવે આપણે ચોથા ઉપર આવીએ. સો નેક્સ્ટ પોઈન્ટ આપણે લઈએ હ્યુમન અસેટ. ફ્રેન્ડ્સ, તમારી કોઈ અસેટ હોય, માની લો કે કાર છે, માની લો કે ઘર છે, તો તમે એને જોરદાર કેર કરો ને, એનું જોરદાર ધ્યાન રાખો. બસ એક્ઝેક્ટલી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે ને એ પોતાના એમ્પ્લોયીને એક મિલકત તરીકે ગણે, એક અસેટ તરીકે ગણે.
સો એની એવી જ રીતે કેર કરે. પોઈન્ટ પર છે HRM કન્સિડર એમ્પ્લોય એઝ અ હ્યુમન એસેટ એન્ડ ટેક્સ ડ્યુ કેર. એટલે કે કર્મચારીઓને એમ્પ્લોયને એક એસેટ તરીકે ગણે છે, માને છે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ નો કોન્સેપ્ટ એટલે એની ધ્યાન પણ એસેટ તરીકે રાખે છે. પર્સનલ મેનેજમેન્ટ કન્સિડર્સ ધ પર્સન ઓન્લી, આ કન્સિડર્સ છે, considers the person only as an employee, so human problems are not considered. Personal management છે ને ફ્રેન્ડ્સ, એ કોન્સેપ્ટ એક જેને કહેવાય કે માત્ર એક એમ્પ્લોય તરીકે જ પર્સનને ટ્રીટ કરે છે. એ જે વ્યક્તિ છે એનો એમ્પ્લોય જ છે અને એ એમ્પ્લોય તરીકે જ એને માને છે. સો એઝ અ રિઝલ્ટ હ્યુમન પ્રોબ્લેમ્સ થી એને કાઈ લેવા દેવા નથી. એમ્પ્લોયને શું પ્રોબ્લેમ છે શું નહીં, it is not the deal of personal management. So ફરક પડી, અહીંયા એમ્પ્લોય ને હ્યુમન એસેટ તરીકે, મિલકત તરીકે સ્વીકારવામાં આવે છે અને એવી જ રીતે એની કાળજી મીન્સ કે કેર રાખવામાં આવે છે. જ્યારે પર્સનલ મેનેજમેન્ટ છે એ પર્સનને માત્ર ને માત્ર એમ્પ્લોય તરીકે સ્વીકારે છે. એઝ અ રિઝલ્ટ હ્યુમન પ્રોબ્લેમ્સ, જે મનુષ્યની તકલીફો હોય એ આનામાં કન્સિડર થતી નથી. ડેવલપમેન્ટ પ્રોસેસ, તો HRM is a process of developing various abilities of an employee. અલગ આવડતોનો વિકાસ થાય, એબિલિટીઝ નો વિકાસ થાય, એબિલિટીઝ ડેવલપ થાય, એના માટેનો કોન્સેપ્ટ છે, એની પ્રોસેસ છે. જ્યારે પર્સનલ મેનેજમેન્ટ ડેવલપ્સ એબિલિટી ઓફ એન એમ્પ્લોય બાય ગિવિંગ ટ્રેનિંગ ઇન અ સિંગલ ડિરેક્શન. માત્ર કામ સંબંધિત તાલીમ આપવામાં આવે છે, મીન્સ કે વર્ક રિલેટેડ ટ્રેનિંગ આપવામાં આવે છે સિંગલ ડિરેક્શનમાં. જેમ કે તમે એઝ અ પ્લમ્બર કોઈ કંપનીમાં જોઈન થયા છો તો પ્લમ્બિંગ માટેની ટ્રેનિંગ આપે, એક ઇલેક્ટ્રિશિયન તરીકે ગયા છો તો ઇલેક્ટ્રિશિયનની ટ્રેનિંગ આપે. તો એમ્પ્લોયને માત્ર સિંગલ ડિરેક્શનમાં શું આપે? ટ્રેનિંગ આપે. જ્યારે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં તો એની અલગ એબિલિટીઝ છે, એટલે કે જે આવડત છે એનો વિકાસ કરવાનો પ્રોસેસ છે. પડી ખબર? તો હ્યુમન એસેટ ભણ્યા એટલે કે HRM considers human employees as a human asset and due care is taken. જ્યારે પર્સનલ મેનેજમેન્ટ considers person only as an employee, so human problems are not considered. એટલે કે મનુષ્યની તકલીફો, એમ્પ્લોયની પ્રોબ્લેમ્સ આનામાં કન્સિડર નથી. ડેવલપમેન્ટમાં it is a process of developing various abilities of an employee. જ્યારે આનામાં પર્સનલ મેનેજમેન્ટ develops ability of an employee by giving training in a single direction. કામ સંબંધિત ટ્રેનિંગ આપવામાં આવે છે. આનામાં પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદકતા વધારવાની. HRM constantly tries to develop productivity of the personnel. Productivity એટલે કે ઉત્પાદકતા. HRM છે ને એ સતત પ્રયાસ કરે કે એમ્પ્લોય છે એની શું વધે? પ્રોડક્ટિવિટી વધે. જ્યારે પર્સનલ મેનેજમેન્ટને પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવામાં કોઈ રસ નથી. Their personal management is not interested in productivity. They are only interested in achieving targets. જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે એ ટાર્ગેટ અચીવ કરવામાં જ પર્સનલ મેનેજમેન્ટ શું માને છે કે એ લોકો ઈ કોન્સેપ્ટ એમાં માને છે. બરાબર? સો અત્યાર સુધીના જે પોઈન્ટ્સમાં બહુ ક્લિયર થઈ ગયું કે HRM છે ને બહુ મોટું કોન્સેપ્ટ છે, ઘણી બધી એક્ટિવિટીઝ આવે. જ્યારે પર્સનલ મેનેજમેન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે પણ એનું જે સ્કોપ છે એ ઘણું બધું લિમિટેડ છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. સો આપણે આગળ કરીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ પોઈન્ટ છે કરિયર પ્લાનિંગ, કારકિર્દીનું ઘડતર કરવું. તો HRM gives importance to career and development programs. અલગ એમ્પ્લોઈઝ ના કરિયર ડેવલપ થાય, સારી પોઝિશન ઉપર એ આગળ જઈ શકે, એના માટેના ડેવલપમેન્ટલ પ્રોગ્રામ્સ કરે, એટલે કે વિકાસ લક્ષી કાર્યક્રમો કરે. કોના? એમ્પ્લોઈઝ ના. જ્યારે પર્સનલ મેનેજમેન્ટ ઇઝ એન ઓલ્ડ કોન્સેપ્ટ, જૂનો કોન્સેપ્ટ છે. It gives importance to recruitment, selection and training. માત્ર ભરતી, પસંદગી, તાલીમ, that is training, selection, fine, and recruitment. Such functions are included. So basically, HRM is a modern concept which it gives importance to career and development programs, whereas personal management is an old concept which gives importance to recruitment, selection and training. Next is levels of management. તો HRM એક એવું ફંક્શન છે કે જે તમે કદાચ 11th માં ફર્સ્ટ ચેપ્ટરમાં કે આઈ ગેસ 12th માં, સોરી નોટ 11th, 12th માં ફર્સ્ટ ચેપ્ટરમાં લેવલ્સ ઓફ મેનેજમેન્ટ ભણ્યા હતા. ટોપ લેવલ, મિડલ લેવલ, બોટમ લેવલ. તો HRM એક એવી એક્ટિવિટી કે એવું ફંક્શન છે કે જે ઓર્ગેનાઇઝેશનની તમામ લેવલને
કન્સિડર કરે છે. સો HRM કન્સિડર્સ ઓલ ધ લેવલ્સ ઓફ મેનેજમેન્ટ ફ્રોમ ટોપ ટુ બોટમ. ઉચ્ચ સપાટીથી કરી મધ્ય સપાટીથી નિમ્ન સપાટી ત્રણ લેવલ ઓફ મેનેજમેન્ટ કન્સિડર કરે છે. જ્યારે પર્સનલ મેનેજમેન્ટ જનરલી કવર્સ સુપરવાઇઝર્સ ઓફ મિડલ લેવલ એન્ડ બોટમ લેવલ મેનેજમેન્ટ. માત્ર મિડલ લેવલ મેનેજમેન્ટ અને બોટમ લેવલ મેનેજમેન્ટ જ પર્સનલ મેનેજમેન્ટ કન્સિડર કરે છે. ગ્રુપ ફીલિંગ એટલે કે જૂથ ભાવના. જો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનના બધા જ એમ્પ્લોઈઝને કન્સિડર કરે છે, એટલે એના કારણે એક ગ્રુપ ફીલિંગ ડેવલપ થાય, જૂથ ભાવનાનો વિકાસ થાય. જ્યારે પર્સનલ મેનેજમેન્ટ ટેક્સ ઇન્ટરેસ્ટ only in the workers connected to departmental works. જે અલગ અલગ વિભાગમાં કર્મચારી હોય એ વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે જ આ પર્સનલ મેનેજમેન્ટ સંબંધ રાખે છે. સો બેઝિકલી 3 પોઈન્ટ્સ ઓફ ડિફરન્સ: કરિયર પ્લાનિંગ, લેવલ્સ ઓફ મેનેજમેન્ટ અને ગ્રુપ ફીલિંગ. તો કરિયર પ્લાનિંગમાં એમ છે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે કરિયર ઉપર ઇમ્પોર્ટન્સ આપે છે, ડેવલપમેન્ટલ પ્રોગ્રામ્સ કરે છે. જ્યારે આ ઓલ્ડ કોન્સેપ્ટ છે માત્ર ટ્રેનિંગ, રિક્રુટમેન્ટ અને સિલેક્શન કરે છે. એના પછી આવે છે લેવલ્સ ઓફ મેનેજમેન્ટ. તો આ ત્રણ લેવલ ઓફ મેનેજમેન્ટને કવર કરે છે, ટોપ થી કરીને બોટમ. જ્યારે આ માત્ર મિડલ અને બોટમ લેવલ મેનેજમેન્ટ માટે છે. ગ્રુપ ફીલિંગ એઝ એમ્પ્લોઈઝ, બધા જ એમ્પ્લોઈઝને કન્સિડર કરે છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, તો ગ્રુપ ફીલિંગ ડેવલપ થાય. જ્યારે પર્સનલ મેનેજમેન્ટ છે માત્ર ડિપાર્ટમેન્ટલ વર્ક સાથે જે કનેક્ટેડ એમ્પ્લોઈઝ છે એને ધ્યાન આપે છે. નેક્સ્ટ આપણે આગળ આવીએ. તો એઝ લોંગ ક્વેશ્ચન છે એટલે ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે ફોરસાઇટનેસ. ફોરસાઇટનેસ ગુજરાતીમાં પ્રોપર વર્ડ દીર્ઘદ્રષ્ટિ. બરાબર. HRM છે ને એમ કહી શકો કે કઈ તકલીફ થવાની હોય ને એની પહેલા જ એનું સોલ્યુશન લઈ આવવાની ટ્રાય કરે છે. કે એમ કહો કે HRM એટલી એવી એક્ટિવિટીઝ કરે કે પ્રોબ્લેમ ઊભો થાય ને એની પહેલા જ આપણે એનું કંઈક સોલ્યુશન લઈ આવીએ. HRM tries to solve the problems keeping in mind the potential problems before they arise. Potential problems એટલે કે સંભવિત તકલીફો. એટલે HRM એક એવી એક્ટિવિટી છે. ફોરસાઇટનેસ એટલે કે દૂરની દ્રષ્ટિ, દીર્ઘદ્રષ્ટિ. HRM પહેલેથી જ વિચારી લે કે આવા પ્રોબ્લેમ્સ આવી શકે, એ આવે એની પહેલા જ સોલ્યુશન લઈ આવે એ કામ કરવું HRM. જ્યારે પર્સનલ મેનેજમેન્ટ ટ્રાઇઝ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ આફ્ટર ઇટ અરાઇઝિસ. પ્રોબ્લેમ ઊભો થઈ ગયો એના પછી ઈ ટ્રાય કરે કે પ્રોબ્લેમ સોલ્યુશન કરીએ. તો ફોરસાઇટેડનેસ એટલે આની દીર્ઘદ્રષ્ટિ છે. ઇટ ટ્રાઇઝ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ બિફોર ધ પોટેન્શિયલ પ્રોબ્લેમ્સ અરાઇઝ. એટલે કે સંભવિત તકલીફો થાય એની પહેલા જ એનું સોલ્યુશન લઈ આવવાની ટ્રાય કરે. જ્યારે પર્સનલ મેનેજમેન્ટ શું ટ્રાય કરે કે પ્રોબ્લેમ ઊભો થઈ ગયો, પ્રોબ્લેમ આવી ગયો, હવે એને કેવી રીતે સોલ્યુશન લઈ આવવાનું. ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. કાર્યસ્થળે વાતાવરણ એને ક્વોલિટી ઓફ વર્ક લાઈફ કહેવાય. કે હું આજે ધારો કે કંઈ કામ કરવા જતો હું તો હું એન્વાયરમેન્ટમાં એક પોઝિટિવિટી હોવી જોઈએ, મીન્સ મને ગમવું જોઈએ. બરાબર. તો HRM છે ને એ ટ્રાય કરે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ સુધારવાની કે મેન્ટેન કરવાની. કેવી રીતે? ડિફરન્ટ ફેસિલિટીઝ આપીને. તમે મહિને એકવાર એમ્પ્લોઈઝ માટે કઈ મેનેજમેન્ટ ગેમ ઓર્ગેનાઇઝ કરો, બરાબર, યુનિટીની ફીલિંગ હોય તો યાર મજા આવે કામ કરવાની. તો ક્વોલિટી ઓફ વર્ક લાઈફ એને કહેવાય. એ હંમેશા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ટ્રાય કરે કે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ મેન્ટેન કરીએ, સુધારીએ, અલગ અલગ ફેસિલિટીઝ આપીને, સગવડો આપીને. જ્યારે પર્સનલ મેનેજમેન્ટ ટેક્સ ઇન્ટરેસ્ટ ઇન લિમિટેડ વેલફેર એક્ટિવિટીઝ. કલ્યાણ કરવામાં તો માંગતી જ નથી. એમ્પ્લોઈઝને મજા આવે ન આવે, કામ પૂરું થવું જોઈએ, ટાર્ગેટ પૂરા થવા જોઈએ, એનામાં જ આ રસ ધરાવે છે, એનામાં જ આ ઇન્ટરેસ્ટ રાખે છે. 3 પોઈન્ટ્સ હજી બાકી છે એ આપણે આગળ કરીએ. સો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ આપણે સ્ટ્રેટેજીઝ ની વાત કરે છે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ફ્રેન્ડ્સ કેવી સ્ટ્રેટેજી બનાવે કે હા જો કોઈ પણ કંપની ચાલુ કરી છે કે ઇન્ડસ્ટ્રી ચાલુ છે તો અમુક જે ઓબ્જેક્ટિવ્સ છે એ અચીવ કરવાના છે. તો એ ઓબ્જેક્ટિવ્સ તો અચીવ કરે છે પણ એમ્પ્લોઈઝને સેટિસ્ફેક્શન ધ્યાનમાં રાખીને. Human resource management tries to achieve the objectives. Objectives achieve તો કરે છે with the satisfaction of employees. Employees ના satisfaction ને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપે છે. So strategy કેવી બનાવે છે? Human resource management has a strategy to achieve the objectives but with the satisfaction of employees.
એમ્પ્લોઈઝ ના સેટિસ્ફેક્શન ને ધ્યાનમાં રાખી અને પોતાના ઓબ્જેક્ટિવ્સ અચીવ કરે છે, જ્યારે પર્સનલ મેનેજમેન્ટ વર્ક્સ only for the achievement of objectives. There is no question of satisfaction of employees. Either they are satisfied or they are dissatisfied. They only work for what? Achievement of objectives. Employee ના satisfaction નું ધ્યાન આનામાં એટલે કે પર્સનલ મેનેજમેન્ટમાં આપવામાં આવતું નથી. સોશિયલ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, સામાજિક જીવનની ગુણવત્તા ભણે છે, બહુ મસ્ત વર્ડ યાદ આવતો હશે. હા સર, જીવનની ગુણવત્તાનો આ અમે ભણ્યા હતા ઇકોનોમિક્સમાં. અત્યારે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં ભણાવી છે આપણે સોશિયલ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, સામાજિક જીવનની ગુણવત્તા. HRM develops the proper values and attitude in employee and tries to increase social standard of living. Employee માં એના ગુણ, બરાબર, એની એબિલિટી, પછી એનો એટીટ્યુડ, આ બધું સુધારી અને એમ્પ્લોયી નું જે સામાજિક જે જીવનની ગુણવત્તા છે, that means social standard of living, એ વધારવાનો પ્રયાસ કરે છે. So HRM is basically a concept which develops the values and attitude of employees. As a result, their social standard of living will increase. બડી ખબર? જ્યારે પર્સનલ મેનેજમેન્ટ is not interested in developing values, એને વેલ્યુઝ ડેવલપ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. શેનામાં ઇન્ટરેસ્ટ છે? ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરવામાં, પોતાની ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવામાં ઇન્ટરેસ્ટ છે. So personal management is not interested in developing the values, but they are interested in development of industry. પોતાના ઉદ્યોગનો વિકાસ થાય એના માટે જ એ કામ કરે છે. ડિપાર્ટમેન્ટ, પાર્લામેન્ટમાં બહુ મસ્ત પોઈન્ટ. પાર્લામેન્ટમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને એક સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ છે જેને HRD કહેવાય, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ કહેવાય. અને એટલે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને ઇન્ડિયાની પાર્લામેન્ટમાં પણ, સંસદમાં પણ એનો એક આખો ડિપાર્ટમેન્ટ છે જેને HRD ડિપાર્ટમેન્ટ કહેવાય, જ્યારે પર્સનલ મેનેજમેન્ટનો કોઈ જ સેપરેટ ડિપાર્ટમેન્ટ નથી. HRD ડિપાર્ટમેન્ટના જે મિનિસ્ટર છે એ છે રમેશ પોખરિયાલ, બરાબર, જનરલ નોલેજ માટે પણ કામ આવશે. એટલે HRD ડિપાર્ટમેન્ટ, આપણે જે ઇન્ડિયા લેવલ ઉપરનું જે એજ્યુકેશન છે એ બધું HRD ડિપાર્ટમેન્ટમાં આવે. This was just off the topic but important topic that Ramesh Pokhriyal is the minister for HRD. તો આ ફ્રેન્ડ્સ એના ડિફરન્સ હતા, લાંબા હતા, ઘણા બધા હતા, પણ યાદ રાખવાના છે. કોન્સેપ્ટ વાઇઝ સમજો, લેંગ્વેજ તમે અલ્ટર કરી શકો પોતાની રીતે, સેજ આડા અવડા વર્ડ્સ પ્રોપર જે મીનિંગ ના હોય એ તમે આમાં ગોઠવી શકો પોતાના વર્ડ્સમાં, પણ કોન્સેપ્ટ શુડ બી સેમ. એટલે તમને પોઈન્ટ ઓફ ડિફરન્સ યાદ રહેવા બહુ જરૂરી છે, એના ઉપરથી તમે કોન્સેપ્ટ કરી શકશો. બહુ જ સારી રીતે તમે આજે આ 15 માર્કનો આન્સર ભણ્યા. નેક્સ્ટ ટોપિકમાં આપણે ઇકોનોમિક્સનો એક હજી આન્સર આવી રીતે ભણશું. તો 15 માર્ક્સના જે 7 માર્ક્સમાં પણ પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સ હું તમને કરાવતો રહીશ. ઇકોનોમિક્સ અને બોમ્બ મારા સાથે તમે ઘરે ચાલુ કરી નાખ્યું હશે. ન કર્યું હોય તો વિડિયોઝ પ્લીઝ મિસ ના કરતા. વિડિયોઝ બાય વિડિયોઝ, એક વિડિયો પછી જનરલી અમે 2 દિવસનો ગેપ આપીએ છીએ કે વેકેશન મૂડ ઓન છે, તો તમે એ વેકેશન મૂડ ઓન માં પણ એ વિડિયોઝ 2 દિવસે એક વિડિયો 30 મિનિટ્સ 35 મિનિટ્સનો તમે જોતા હશો. ન જોતા હો તો પ્લીઝ ચાલુ કરી નાખજો. અત્યારે ઓનલાઈન એજ્યુકેશન એ માત્ર વિકલ્પ નથી, એ જરૂરિયાત છે. Your college studies have started. Many of the students have sent their feedbacks. We are thankful for that as well. Keep working with us. This is Ankit Vaidya for theory subjects from Sarthak Tutorials. See you in the next video. Thank you, friends.